હવે આપને જણાવીશું કે અમેરિકન શેર બજાર એટલે કે ડાઉન જોન્સમાં જે રીતે કડાકો આવ્યો, ભારતીય શેર બજારમાં પણ એક રીતે આપણે જોયું કે કઈ રીતે આજે માર્કેટ ખુલતાની સાથે લો પર ખુલ્યું હતું અને જ્યારે બંધ થયું ત્યારે પણ મોટો કડાકો નોંધાયો. અન્ય શેર માર્કેટની આખરે શું છે હાલત? ભારત દેશમાં 4% જેટલો કડાકો નોંધાયો છે. કોના કારણે? ટેરિફ નીતિના કારણે. ભારત દેશ જ્યાં 4%નો કડાકો નોંધાયો છે. અન્ય દેશોની પણ આપણે વાત કરીશું. હોંગકોંગમાં 9% જેટલો કડાકો ત્યાંના શેર માર્કેટમાં નોંધાયો છે. એટલે તમે વિચારો આ ટેરિફ નીતિ અન્ય દેશો માટે પણ કેટલી ખતરનાક સાબિત થઈ રહી છે. જાપાનમાં પણ 8% જેટલો કડાકો ત્યાંના શેર માર્કેટમાં જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં 5% જેટલો શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. એટલે કે પૂરી દુનિયામાં જેટલા પણ રોકાણકારો છે તેઓ ત્યાં રાતા પાણીએ રોઈ રહ્યા છે. ઓસ્ટ્રિયામાં પણ 6%નો કડાકો નોંધાયો છે. એટલે કે ભારત દેશની વાત કરીએ તો ત્યાં 4% જેટલો કડાકો છે, પણ અન્ય દેશોમાં તમે જુઓ, અન્ય દેશોમાં તો ઘણો એવો કડાકો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ ટેરિફ બોમ્બ તો એક બાદ એક ફૂટી રહ્યો છે, પરંતુ ટેરિફને લઈને શું કંઈ થોડી ઘણી રાહત પણ અમેરિકા દેશ દ્વારા અન્ય રાજ્યોને, અન્ય દેશોને આપવામાં આવે છે કે કેમ? ભારતને કેટલી રાહત આપવામાં આવે છે તે જોવાનું રહેશે. આ તમામ સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આપશો રજા.